હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બાળકો માટે એકદમ હેલ્ધી નાસ્તો બનાવી લઈશું. જો સવારની ભાગદોડમાં કે પછી બાળકોને હેલ્ધી નાસ્તો આપવામાં તમે પણ કન્ફ્યુઝ હો તો આ રીતે પૌવા સૂજી બાઈટ જરૂરથી એકવાર બનાવજો. તો ચાલો આજે આપણે રેસીપીની શરૂઆત કરી લઈએ. મેં અહીંયા 1/4 કપ જેટલો સોજી લીધો છે, એટલે કે જે મોટો રવો આવે છે એ જ લેવાનો છે. અને 2 ટેબલ સ્પૂન જેટલું ખાટું દહીં લઈને સારી રીતે દહીં અને સોજીને મિક્સ કરી લેવાનો છે. તો આ રીતે બધું જ બરાબર મિક્સ થઈ જાય એટલે એને 10થી 15 મિનિટ માટે આપણે સેટ થવા માટે રહેવા દઈશું. હવે અહીંયા મેં અડધો કપ જેટલા પૌવા લીધેલા છે. આ પૌવા જે આપણે બટેટા પૌવા બનાવીએ છીએ એ જ લેવાના છે. એની અંદર અડધો કપ જેટલું પાણી એડ કરીને એને પલળવા દેવાના છે. હવે અહીંયા સોજી અને દહીં જે છે એક સારી રીતે પલળી ગયું છે, સોજી ફૂલી ગયો છે, પૌવા પણ એકદમ સરસ રીતે પલળીને સેટ થઈ ગયા છે. તો આ રીતે થોડા થોડા પૌવા એડ કરતું જવાનું છે. અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો અહીંયા મેં એડ કરેલા છે. જો બાળકો સ્પાઇસી ના ખાઈ શકતા હોય તો તમે ક્વોન્ટિટી વધારે કે ઓછી કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે. હવે આપણે થોડા પૌવા વધેલા હતા એ પણ એડ કરી દઈશું ને બરાબર આ રીતે હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે. અને નાના નાના આ રીતે બાઈટ બનાવીને તૈયાર કરી લેવાના છે. હું અહીંયા મિની ટિક્કી હોય એવો શેપ આપી રહી છું. તમે આનો કોઈ પણ શેપ આપી શકો છો. અને બાળકો માટે એકદમ હેલ્ધી રહેશે. આપણે કોઈ ડીપ ફ્રાય પણ નથી કરવાના. તો આને આપણે સ્ટીમ કરવાના છે. તો મેં અહીંયા બધા જ આ રીતે સોજી પૌવા બાઈટ્સ બનાવીને તૈયાર કરી લીધેલા છે. તો આ રીતે બધા બાઈટ્સ તૈયાર છે. હવે આપણે એક પેનની અંદર આ રીતે ગરમ પાણી મૂકી દેવાનું છે. એની ઉપર કોઈ પણ આ રીતે કાણાવાળી પ્લેટની અંદર કે પછી તમે સ્ટીમરની અંદર પણ એને સ્ટીમ કરી શકો છો. તો આ રીતે 20થી 25 મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દેવાનું છે. 20થી 25 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. તો હવે આપણે એને ચેક કરી લેવાના છે. તો આ રીતે તમે બનાવશો તો એકદમ સરસ એવા બનશે. અને દહીં આપણે યુઝ કર્યું છે એટલે એકદમ ખાવામાં પણ સોફ્ટ બનશે. તો હવે આપણે એને બહાર કાઢી લેવાના છે સ્ટીમરમાંથી. અને એક બાજુ તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. રાઈ, જીરું, હિંગ અને મીઠા લીમડાના પાન અને 2 અહીંયા મેં તીખા મરચાંનો ઉપયોગ કરેલો છે. તો આ રીતે તમે લીલા મરચાં પણ સ્કીપ કરી શકો છો કે બાળકો ખાવાના હોય તો મોડા મરચાં આવે છે એ પણ તમે લઈ શકો છો. હવે અહીંયા સફેદ તલ લેવાના છે. તો અહીંયા મેં મોટી 3 ચમચી જેટલા સફેદ તલ લીધા છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે અને બધું જ બરાબર આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે સારી રીતે મરચાં જે છે એ થોડા એવા સતળાઈ જાય અને એ પછી આપણે જે સ્ટીમ કરેલા જે બાઇટ્સ છે સૂજી પૌવા બાઇટ્સ એ પણ આપણે એડ કરી દેવાના છે. તો આ રીતે ફક્ત ને ફક્ત 20થી 25 મિનિટની અંદર આ હેલ્ધી નાસ્તો તમારો પણ બની જશે અને બાળકો પણ એકદમ સરસ રીતે ખાવામાં પણ હેલ્ધી રહેશે અને ખુશ થઈ જશે. તો આ રીતે ઉપરથી પણ મેં અહીંયા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનોનો ઉપયોગ કરેલો છે. તો આ રીતે ઉપરથી એડ કરવાથી એકદમ ચટપટો ટેસ્ટ આવે છે. અને જો તમારે થોડા એવા ક્રિસ્પી કરવા હોય તો પેનની અંદર 5થી 7 મિનિટ સુધી આ રીતે મિક્સ કરીને સાતડી લેવાના છે. તો આ રીતે બધા જ બાઇટ્સમાં એકદમ સરસ એવું મસાલાનું કોટિંગ થઈ ગયું છે. તો હવે આપણે ગરમા ગરમ પૌવા સૂજી બાઇટ્સને સર્વ કરી લઈએ. તો આ રીતે તમે પણ જો કન્ફ્યુઝ હોય બાળકોના નાસ્તા માટે કે હેલ્ધી આપવો છે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. એટલા ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે અને બાળકો એકવાર બનાવ્યા પછી વારંવાર માગશે. અને હા, મારા વિડીયો જોતા હોય ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બેલ આઇકન પર પ્રેસ કરજો, જેથી આવા અવનવા વિડીયોની રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે. તો આ રીતે આજની આપણી રેસીપી સૂજી પૌવા બાઇટ્સ તમને કેવી લાગી એ પણ મને જરૂરથી કમેન્ટ્સ બોક્સમાં જણાવજો. અને આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમારા બાળકોને બનાવીને લંચ બોક્સમાં આપજો. અને આ નાસ્તો તમે નાની મોટી પાર્ટી સ્નેક્સમાં પણ બનાવી શકો છો અને કેચઅપ સાથે સર્વ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.